જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે ફેમિલી રિલેટેડ ઇશ્યુઝ હોય તેઓ મારો સંપર્ક કરી શકે છે. હું પ્રોફેશનલ કન્સલ્ટન્સી દરેકને આપું છું. મારી કોન્ટેક્ટ ડિટેલ યુટ્યુબ ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં જણાવેલ છે. આજે હું તમને સમજાવીશ કાર્મિક નંબર 19. કાર્મિક નંબર 19 એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન કોઈ પણ મહિનાની 19 તારીખે જન્મેલ જાતકને આપણે કાર્મિક નંબર કહીએ છીએ. મારા ગત વિડીયોમાં મેં જણાવ્યું છે કે કાર્મિક નંબર એટલે કે ગત જન્મમાં જે કોઈએ જે કર્મો કર્યા હોય તેનું ફળ ભોગવવા માટે કોઈ ચોક્કસ તારીખે એમને જન્મ મળ્યો હોય તે કાર્મિક નંબર કહેવાય છે, કે જે બહુ જ સ્ટ્રોંગ હોય છે. હવે કાર્મિક નંબર 19 એટલે 1 એટલે સૂર્ય અને 9 એટલે મંગળ. તો ગત જન્મમાં જે વ્યક્તિએ પોતાના પાવરનો મિસયુઝ કર્યો હોય, પોતાની સત્તાનો મિસયુઝ કર્યો હોય, તેઓને આ જન્મમાં 19 તારીખ એ જન્મ તારીખ તરીકે મળી હોય છે. એટલે કે ગત જન્મમાં તે વ્યક્તિ પોતે સેલ્ફિશ હોય છે. તેણે સેલ્ફિશલી પોતાના પાવરનો મિસયુઝ કર્યો હોય છે. પોતાની પોઝિશન, પોતાની સત્તાનો પણ તેણે મિસયુઝ કર્યો હોય છે. તે વ્યક્તિએ હંમેશા ગત જન્મમાં પોતાના વિશે અને પોતાના માટે જ વિચાર્યું હોય છે. તે પોતે સેલ્ફ સેન્ટર હોય છે. ગત જન્મમાં સેલ્ફિશ હોય છે. તેણે બીજા બધાને ઇગ્નોર કર્યા હોય છે અને કોઈના વિશે સારું વિચાર્યું હોતું નથી, કારણ કે પોતાના માટે જ સારું વિચાર્યું હશે, પોતાના માટે જ સેલ્ફિશ નેચર હોય છે, રાઈટ. એ વ્યક્તિએ જે કોઈ પણ કાર્ય કર્યું ગત જન્મમાં તે ફક્ત ને ફક્ત પોતાના માટે, બીજા કોઈની ભલાઈનું કંઈ વિચાર્યું જ નથી. તે વ્યક્તિએ ગત જન્મમાં ઘણા બધાનો વિશ્વાસ તોડ્યો છે અને તેણે પોતાના પોઝિશન અને પાવરનો મિસયુઝ કર્યો છે, જેથી કરીને તે વ્યક્તિને આ જન્મમાં 19 તારીખ તે જન્મ તારીખ તરીકે મળી છે. હવે એ વ્યક્તિ આ જન્મમાં શું અનુભવ કરી રહ્યું હોય છે? તો તે પોતાની સ્વતંત્રતા માટે હંમેશા સ્ટ્રગલ કરે છે. એટલે કે તે હંમેશા બીજા પર ડિપેન્ડન્ટ હોય છે, પરતંત્ર હોય છે અને તેને સપોર્ટ કરનાર કોઈ હોતું નથી. તે વ્યક્તિ પોતાની ભલાઈ માટે કે પોતાના કાર્ય માટે એકલો જ ઊભેલો હોય છે, કોઈ તેના સથવારે હોતો નથી. તે વ્યક્તિની આ જન્મમાં કરિયરમાં સ્ટેબિલિટી હોતી નથી. એટલે અલ્કે ને પલકે, વારે ને વારે તેની કેરિયરમાં રોલર કોસ્ટરની માફક ઉતાર ચઢાવ આવે છે અને વારંવાર તે પોતાના બિઝનેસ, ધંધા, વ્યવસાય કે જોબ બદલ્યા કરે છે અને હંમેશા તે બીજાના ઉપર ડિપેન્ડન્ટ, નિર્ભર હોય છે, પરતંત્ર હોય છે અને એને એ વ્યક્તિને કોન્ફિડન્સ હોતો નથી પોતાના ઉપર, એટલે અંડર કોન્ફિડન્સ હોય છે. તે વ્યક્તિ જક્કી વલણ ધરાવતું હોય છે અને તેને એમ લાગે છે કે પોતે બધું જ કરી શકશે, પણ કશું કરી શકતો નથી. તે એવું વિચારે છે કે પોતે સેલ્ફ સફિશિયન્ટ છે, સેલ્ફ રિલાયન્ટ છે, પરંતુ એવું હોતું નથી. એ ઇગોઇસ્ટિક હોય છે આ જન્મમાં પણ અને બીજાની ઉપર ડોમિનેટ કરે છે, કારણ કે તેને સ્વતંત્રતા હોતી નથી, પોતાનો સ્વતંત્ર ધંધો હોતો નથી. તેથી કરીને તે પોતાના જે પાવર્સ હોય છે, આઈ મીન કે પોતાનો જે નેગેટિવિટી હોય છે, તે બીજાના ઉપર ડોમિનેટ કરવામાં વાપરે છે. હવે 19 કાર્મિક નંબરવાળી વ્યક્તિને જો પોતાની પરિસ્થિતિ સુધારવી હોય તો શું કરવું જોઈએ? સોલ્યુશન શું છે? તો તેણે દરેક વ્યક્તિ જોડે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. એટલે કે દરેક વ્યક્તિની આમાન્ય રાખવી જોઈએ. પોતાનાથી નાનું હોય, પોતાનાથી મોટું હોય કે પોતાનું હમ ઉમ્ર વ્યક્તિ હોય, તે દરેક વ્યક્તિને તેણે સારી રીતે ટ્રીટમેન્ટ આપવી જોઈએ, રાઈટ. એ વ્યક્તિએ એ રીતે ટ્રીટમેન્ટ આપવી જોઈએ કે જે રીતે તે પોતાને ટ્રીટમેન્ટ આપવા માટે વિચારતો હોય છે. એટલે કે એ વ્યક્તિ એવું વિચારે કે મને કોઈ વ્યક્તિ આ રીતે ટ્રીટ કરે, આ રીતે મારી જોડે વ્યવહાર કરે, તો એવો જ વ્યવહાર
તે 19 કાર્મિક નંબર વાળા વ્યક્તિએ બીજાની જોડે કરવો જોઈએ. પોતાના વિચારો બીજા જોડે શેર કરવા જોઈએ. એવી રીતે બીજાના જે વિચારો હોય તેને પણ તેણે આવકારવા જોઈએ. પોતાની જે પાવર હોય, પોતાની જે સત્તા હોય તે શાણપણથી તેણે વાપરવી જોઈએ. પોતાની સત્તાનો તેણે દુરુપયોગ કરવો જોઈએ નહીં. એ વ્યક્તિએ સમજવું છે કે કોઈની પાસેથી હેલ્પ માંગવામાં, મદદ માંગવામાં કંઈ જ ખોટું નથી કે કંઈ જ ખરાબ નથી, કે એથી કરીને આપણે નાના થઈ જતા નથી. અને તેણે કંઈ પણ કરતાં પહેલાં વિચારવું જોઈએ, પોતાના માટે અને બીજાના માટે. તેણે એક સારા લીડર બનવું જોઈએ અને પોતાની આવકના 10% તેણે દાન કરવું જોઈએ. જો આ રીતે કરશે તો તે વ્યક્તિની પરિસ્થિતિ ચોક્કસ સુધરશે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.